પોરબંદરમાં રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનના ભાઈનું અપહરણ કરીને ભોગાત ગામ પાસે છોડી મૂકવામાં આવ્યો હતો। આ બનાવમાં પોલીસે તમામ 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। છાયામાં ભગવતી અન્નક્ષેત્રની પહેલા આવેલા જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા કારીબેન કારાભાઈ મોકરિયા નામના મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ એકલા ઘરે હતા ત્યારે એક અજાણ્યો માણસ ત્યાં આવ્યો હતો અને તેના પુત્ર દીપક અંગે પૂછપરછ કરી હતી। ત્યારે કારીબેને એવું જણાવ્યું હતું કે દીપક બહાર ગયો છે, તેથી એ શખ્સ ત્યાંથી ચાલ્યો ગયો હતો। ત્યારબાદ તેમનો મોટો દીકરો હર્ષુક અને તેની પત્ની વંદના બંને ત્યાં આવ્યા હતા। બાદમાં મોડી રાત્રે 5 થી 6 જેટલા શખ્સો આવ્યા હતા અને દીપક હાજર ન હોવાથી તેમના ભાઈ હર્ષુકનું અપહરણ કરીને જતા રહ્યા હતા। બાદમાં દીપક આવ્યો ત્યારે માલુમ પડ્યું હતું કે જામખંભાળિયાવાળા હરદાસ ખીમાનંદ ગઢવી પાસેથી રૂપિયા લીધા હતા। ત્યારબાદ પોલીસને પણ તાત્કાલિક જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ ત્યાં દોડી આવ્યો હતો અને તપાસ કરતા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં દીપકે ઓળખી બતાવ્યું હતું કે એ લોકો હર્ષુકને લઈ જાય છે, જેમાં હર્ષુક ખીમાનંદ ગઢવી તથા રાણાવાવ રહેતો તેનો મિત્ર હિતેશ કેશુ કારાવદ્રા છે। તે ઉપરાંત પણ અન્ય 5 થી 6 શખ્સો હતા। આ અપહરણ કરનારાઓએ પોલીસ ફરિયાદ નહીં કરવા ધમકી આપી હોવાથી ઘરના સભ્યો ડરી ગયા હતા અને ફરિયાદ કરી ન હતી, પણ પછી પરિવારજનો સાથે ચર્ચા કરી અંતે કારીબેન મોકરિયાએ તેમના પુત્ર હર્ષુકનું અપહરણ કર્યાની જામખંભાળિયાના હરદાસ ખીમાનંદ ગઢવી, રાણાવાવના હિતેશ કેશુ કારાવદ્રા અને અજાણ્યા 6 થી 7 ઈસમો સામે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી અને આરોપીઓ હરદાસ ખીમાનંદ મશુરા, હિતેશ કેશુભાઈ કારાવદ્રા, જયેશ ઉર્ફે ભીખુ દેવા ગઢવી, દેવદાસ દેવા ગઢવી, નંગશી ઉર્ફે નાક્ષી બાલાભાઈ માણેક, નીરજ રાજેશભાઈ રાઠોડ, ધર્મેશ થારિયાભાઈ સાખરા અને મહેશ ઉર્ફે વલો હરધોડભાઈ વાલાણીને ઝડપી લીધા હતા અને શખ્સો પાસેથી કાર તેમજ મુદ્દામાલ પણ કબજે કર્યો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।